હું સમજુ છું કે ઉનાળામાં તમારા પશુઓનું દૂધ ઉત્પાદન વધારવું તમારી માટે ચિંતાનું કારણ બન્યું છે। ગરમીના કારણે પશુઓમાં તણાવ વધે છે અને તેની અસર સીધી દૂધ ઉત્પાદન ઉપર પડે છે। તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે અને ખાસ કરીને તો છેલ્લે હું તમને એવી એક માહિતી આપીશ કે જે તમારા ઘરગથ્થુ ના સામાનથી આપણે દૂધનું સારી એવી ક્વોલિટી અથવા તો ફેટ કઈ રીતના વધારી શકીએ તે આપણે વિડીયોના અંતમાં વાત કરીશું। તો વિડીયો મારો અંત સુધી જોજો। નમસ્કાર ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે કેવા વિસ્તારની અંદર આપણે આપણા પશુને બાંધવા જોઈએ અથવા તો કેવી આપણે કાળજી રાખવી જોઈએ। તો કે વાત કરીએ તો કે તમારા પશુઓ માટે દિવસમાં સૌથી ગરમ ભાગમાં અથવા કે બપોરના સમયની અંદર તમારે છાંયડાની વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો વૃક્ષો અથવા તો શેડ નેટ જે સીધા સૂર્યપ્રકાશ આપણા પશુઓને બચાવી શકે છે। જો શક્ય હોય તો દિવસમાં એકવાર તમારા પશુઓને ઠંડા પાણીથી નવડાવો અથવા તો તેમના શરીર પર પાણીનો છંટકાવ કરો। ખાસ કરીને બપોરના સમયે કરવાથી ખૂબ જ આપણા પશુને ફાયદાકારક રહે છે। ત્યાર પછી પશુઓના રહેઠાણમાં સારી હવાની અવરજવર સુનિશ્ચિત કરો। જો બંધિયાર જગ્યા હોય તો પંખા અથવા તો કુલરનો ઉપયોગ કરવો, જેના લીધે આપણા પશુને ઠંડક મળી રહે અને સારું એવું દૂધનું ઉત્પાદનમાં સારું એવું આપણને વધારો જોવા મળે છે। ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે પશુપાલન મિત્રો આપણે ખોરાકની વાત કરીએ તો કે ઉનાળામાં લીલો ચારો વધુ પ્રમાણમાં આપો, કારણ કે તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી જે આપણા પશુઓને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે। વાત કરીએ તો કે જો આપણે સૂકો ચારો આપતો હોય તો તેની સાથે સાથે આપણે લીલા ચારાનું યોગ્ય મિશ્રણ આપવું। જો આપણે ઓનલી આપણે લીલો ચારો આપીએ તો તે પશુઓને નડે છે અને ઝાડા પણ થઈ શકે છે। જો ખેડૂત મિત્રો આપણે પશુપાલનની જે પશુઓની જરૂરિયાત મુજબ સંતુલિત દાણ આપવું જોઈએ અને જે પશુ નિષ્ણાંત હોય તેને સલાહ લઈને આપણે દૂધ વધારવા માટેના જે ઘણી બધી પ્રોડક્ટો આવતા હોય તો પશુપાલનની અથવા તો નિષ્ણાંતની સલાહ લઈ અને આપણે તે પણ આપી શકીએ છીએ। અને ત્યાર પછી આપણે જે પહેલાં આપણે કીધું હતું વિડીયોની શરૂઆતમાં કે આપણે ઘરગથ્થુ આપણે જે ઉપાય કરવાનો છે તેની અંદર તેની વાત કરીએ તો કે 200થી 300 ગ્રામ સરસવનું તેલ પ્લસ તેની સાથે આપણે 250 ગ્રામ ઘઉંના લોટને ભેળવીને સાંજે ખવડાવવાથી દૂધમાં સારો એવો અને ફેટમાં અથવા તો દૂધની ક્વોલિટીમાં સારો એવો વધારો થાય છે। આ ઉપાય અજમાવવો જોઈએ, જે આપણે પશુપાલન નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ। અને ત્યાર પછી આપણે અનાજની વાત કરીએ તો કે ઘઉંના ફાડા છે, ગુવાર છે, કપાસના બીજ છે તે આખી રાત પલાળી અને સવારે પશુને આપવાથી આપણે દૂધની ક્વોલિટી અથવા તો દૂધના ફેટમાં અથવા તો દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટે આપણે ખૂબ જ ઉપયોગી બની શકે છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો। ધન્યવાદ।